શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ઘણા પ્રશ્નો છે. તમને પણ જ્યારે અહીંથી કથા હું કરીશ અથવા તમને કંઈ વાત કહીશ તો તમને મનમાં ઘણા બધા પ્રશ્નો આવશે અને આવવા જ જોઈએ, તો જ કથા સાંભળી કહેવાય. અને તમે સાંભળશો જ્યારે પણ કથાની શરૂઆત અથવા કોઈ પણ અધ્યાયની શરૂઆત પ્રશ્નથી થાય અને પછી જે વક્તા હોય એ અહીં કથા કહેવાની શરૂઆત કરે. સુખદેવજી મહારાજને પણ પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે ત્યારે એમનું વિવરણ કરે આખું વિસ્તૃત રૂપે. સૌનકાદી ઋષિઓ જ્યારે બેઠા હોય એ પ્રશ્ન સુતજીને કર્યો, સુતજી આખી કથા કહે. એવું જ વિદુરજી જ્યારે પ્રશ્ન કરશે એટલે મૈત્રેય ઋષિ કથા કહેશે. પ્રશ્ન ઉપરથી જ કથા આખી ઉદ્ભવે છે. તમારા મનમાં પણ જો ક્યારેય પણ પ્રશ્ન આવે તો એ રાખી મૂકજો. કથા પૂરી થતા થતા જો એ સોલ્વ થઈ જાય તો કઈ વાંધો નહીં, બાકી આપણો ઉતારો છે જ, આપણે ત્યાં બેસીને પણ સોલ્વ કરશું ખરા, પણ એ મનમાં મૂકી ન રાખ. કોઈ પણ જાતનો મનમાં શંકા આવે તેનું નિવારણ થવું જરૂરી છે. જો કોઈ શંકાનું નિવારણ ત્યારે ને ત્યારે ના થાય તો એ બહુ મોટો પ્રશ્ન, એ ભય ઉભો કરે અને પછી એમાં જ બધું ખતમ થાય. તો અહીંથી તમને જ્યારે પણ કોઈ વાત ના સમજાય તો જ્યારે પણ આપણે ઉતારે પાછળ જ ત્યાં આવી અને પૂછી લેવું કે મને આ વાત નથી સમજાણી, સમજાવ. આપણે ત્યાં પણ કથા કરી દઈશું.